વિક્રમ સંવત 2079 આસો સુદ પડવો પહેલું નોરતું તારીખ 15/10/2023 રવિવાર માતામહ શ્રાદ્ધ આજે છે. નવરાત્રિ પ્રારંભ થાય છે. આવો નજીક થઈએ. શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડલધામ દ્વારા ચાલતી રવિ સભામાં ભજન હોલમાં બિરાજમાન વાલા વાલા મહારાજ, મોટા મહારાજ, નાના મહારાજ, ટપુ મહારાજ, સર્વે આપ દિવ્ય મુક્તાત્માઓને મારા ભાવથી જય સ્વામિનારાયણ. આજની આ રવિ સભામાં આવો નજીક થઈએ ભાગ 31. શીર્ષક છે શંકા. શંકા કુશંકા માનવીને બરબાદ કરનારી બલા. દુનિયા સર્જાણી ત્યારથી માંડીને આજ દિન સુધીમાં સૌ કોઈને અતિશય જેણે દુઃખી કર્યા છે એનું નામ શંકા. શંકાવાન વિનશ્યતિ. ખોટી કલ્પના, ખોટી કોઈને પ્રત્યે આપણે ધારેલી માન્યતા, ભેજાની વિકૃતિ, કુવિશ્વાસ. એ ટોપિક ઉપર આપણે વાત કરવી છે. વિશ્વાસ રાખજો એવું કહેવાનું ના હોય. વિશ્વાસ રાખજો એવું કહેવાનું ના હોય. વિશ્વાસ આવે એવું કરવાનું હોય. વિશ્વાસ રાખજો એમ કહેવાથી કોઈને આપણો વિશ્વાસ આવી જાય કે તે વિશ્વાસ રાખે જ એવું કહી શકાય નહીં. પણ વિશ્વાસ સામી વ્યક્તિને આપણો આવે એવું આપણે વર્તન કરીએ, એવું જીવન જીવીએ, એવું બોલીએ તો એને કહેવું ના પડે કે તમે મારો વિશ્વાસ રાખજો. એને વિશ્વાસ આવે અને એ વિશ્વાસ રાખે જ. પરંતુ સમસ્યા એ છે કે લોકો વિશ્વાસ ઉપર શંકા કરે છે અને શંકા ઉપર વિશ્વાસ કરે છે. ઘણા માણસોને શંકાશીલ સ્વભાવ હોય છે. આ એક મોટો પ્રોબ્લેમ છે. એમાં ક્યારેક ઓછું ભણ્યા હોય એમાં આ સ્વભાવ કોઈક જગ્યાએ વધારે દેખાય છે ને ખાસ બહેનોમાં આ સ્વભાવગત થોડો વધારે હોય એવું અનુમાન છે. ભણેલા હોય, સમજણા હોય, જેણે ઘણા ચોમાહા કાઢ્યા હોય ને ઘણી દિવાળી વિતાવી હોય, ઘણી બધી અનેક પ્રકારની વિચિત્ર વિચિત્ર જિંદગીની પ્રોસેસમાંથી જેઓ પસાર થયા હોય એમાં શંકાનું પ્રમાણ ઓછું હોય. આના ઉપર એક વાર્તા લેખક ડૉક્ટર નિમિષ મુંગરા સંવેદનાની સરવાણીમાંથી આપણે લીધી છે. વડોદરા શહેરમાં એક સુખી કુટુંબ, જેને આદર્શ પરિવાર કહેવાય, આદર્શ પરિવાર તરીકે ફેમસ થયેલું કુટુંબ, એની વાત કરવી છે. આ સંયુક્ત પરિવારમાં 3 ભાઈ હતા. એના પિતા હતા. 3 ભાઈને પિતાએ પરણાવી દીધા હતા. એ પણ એમની પત્નીઓ સાથે રહેતા હતા. મોટાનું નામ ચેતન હતું, વચેટનું નામ નિશિત હતું અને સૌથી નાનો હતો એનું નામ મિતેશ હતું. એક વખત હતો ઘરમાં ડાઇનિંગ ટેબલ ઉપર 13 થાળીઓ એક સાથે મુકાતી. એવું વિશાળ ડાઇનિંગ ટેબલ હતું. સાંજે તો બધા ભેળા મળી બહુ આનંદથી, પ્રેમથી વાળું કરતા ડિનર. પણ કાંઈક મુશ્કેલી આવી. આજે માત્ર 3 થાળી
ડાઇનિંગ ટેબલ ઉપર પીરસાય છે. અલા ભાઈ, એવું તો ઘરમાં શું તોફાન આવ્યું, એવી તો કેવી ગેરસમજ અંદરો અંદર થઈ ગઈ કે હસતો રમતો સંપીલો પરિવાર વિખાઈ ગયો અને બિઝનેસ ધૂળ ધાણી થઈ ગયો. શું થયું એવું? ઘરના મુખ્ય મોભી એટલે આ ત્રણેય ભાઈના પિતા બિઝનેસમાંથી નિવૃત્તિ લીધા પછી ઘર અને બિઝનેસમાં ત્રણેય દીકરાઓમાં મોટાનો નિર્ણય અંતિમ ગણાતો. બાપાએ જ્યારે ઉંમર થતાં નિવૃત્તિ લીધી પછી મોટો દીકરો જે કહે એ બધાને માન્ય રહેતું. કારણ કે એ મોટાભાઈ સમજુ હતા, પીઢ હતા, વિચારવાન હતા, સૌના સુખનું દુઃખનું પોતે વિચારી શકતા, સૌને ન્યાય આપી શકે એવા તટસ્થ હતા. એટલે એમનું બધું જ ઘરના બધા લોકો માનતા. ધીમે ધીમે સમય પસાર થાય છે. થોડો સમય જાતા ચડતી પડતી જેમ જગતમાં આવે જ છે એમ આમના ધંધામાં ખૂબ મંદી આવી. ધંધો ઠપ થયો, આવક ઓછી થઈ અને જાવક તો એમનેમ ચાલુ રહી. ખર્ચામાં ત્રણેય ભાઈ અને એમની પત્નીઓ કાંઈ ઓછું કરવામાં માને નહીં. પણ મોટો ભાઈ અને એમના ધર્મપત્ની તો વડીલ હતા, ડાયા હતા, એમણે તો કરકસર કરી થોડુંક સમય પ્રમાણે ખર્ચા પાણી વગેરે ઘટાડ્યું. પણ બીજા બે ભાઈઓ અને એમના ઘરવાળા આ વાતમાં બહુ સમજ્યા નહીં. દરેકના ખર્ચો અલગ અલગ હોવાથી જ્યારે મોટાભાઈ પાસે હાથ ખર્ચીની વાત કરે ત્યારે મોટાભાઈની તકલીફ મોટાભાઈ જાણતા હતા. એટલે એ 2-3 દિવસ ગોળ ગોળ જવાબ આપે, ગોળ ગોળ ફેરવે, પછી થોડો ઘણો સમજાવે, ક્યારેક 2 શબ્દો કડવાઈ કે અને પછી રૂપિયા આપે. હવે આ લોકોને એમ થયું કે મહેનત તો અમે બધા હરખી કરીએ છીએ, ધંધામાં અમે બધા હારોહાર ટાઈમ ટુ ટાઈમ ભાગ લઈએ છીએ, રસ લઈએ છીએ, અને અમને આમ ગોળ ગોળ ફેરવે. 3-4 વાર માગીએ ત્યારે થોડાક પૈસા આપે, માગ્યા હોય એથી અડધા આપે. આવું થોડું હાલે. આવી નેગેટિવિટી હવના દિલમાં ધીરે ધીરે ઉભરી. આ ભાવનાઓ હારી નહોતી, પણ આ ભાવના ધીરે ધીરે દરેકને થવા લાગી. એક વખત વચેટ ભાઈ નિશિત મોટાભાઈ પાસે આવ્યો. ભાઈ, મારે નવું બાઇક છોડાવવું છે, મને ₹1,00,000 આપો. અરે નીતિશ, અટાણે ભલા માણસ ₹1,00,000 ક્યાંથી કાઢવા? એવું થોડું હાલે, મારે જોઈએ છે. અરે અત્યારે બિઝનેસ બરાબર નથી ચાલતો, કામ કર, જૂના બાઇકથી ચલાવ. નાના ભાઈને આ બિલકુલ ગમ્યું નહીં. મૂંગા મોઢે તોબડો ચડાવીને જતો રહ્યો. અને જોગાનું જોગ બન્યું એવું, એ દિવસે સાંજે આ નિશિતે એના મોટા ભાઈ અને ભાભીને હોનાની દુકાને જોયા, એટલે કે સોનીની દુકાને જોયા. અને એના મનમાં એવી કાંઈક કુશંકા જાગી અને એને લઈને ભાઈ ભાભી પ્રત્યે અતિશય નફરત પેદા થઈ ગઈ. રાત્રે ઘરે આવી નિશિત સીધો પપ્પાના રૂમમાં ગયો અને બધી વાતની જાણ કરી દીધી, પપ્પા આમ ને પપ્પા તેમ. પછી એના પપ્પાએ મોટાભાઈ ચેતનને રૂમમાં બોલાવ્યો. નાનો મિતેશ પણ આવ્યો, ડોશીઓ પણ આગી પાછી ઊભી સાંભળે. બંને ભાઈની એવી માંગણી હતી કે હવે અમે બધા પણ મોટા થઈ ગયા છીએ, મોટા ભાઈ જ મોટા છે ને અમે હજી ગગલા છીએ, અમારે પણ ઘરે પત્ની છે, પરિવાર છે, વારંવાર રૂપિયા માટે અમારે ભાઈ ભીખ જ માગવાની, આખી જિંદગી ભિખારી રહેવાનું?
અને એ દાતાર. પપ્પા આ બધું ના ચાલે. માંડ્યા બોલવા બધા, આરોપો ઉપર આરોપો દીધે રાખે છે. પરંતુ મોટાભાઈ શાંતિથી બધું સાંભળતા હતા, બોલતા કાંઈ નહોતા, પણ એના હૃદયમાં કરવત હાલતો હતો, કાળજા કપાતા હતા આના કડક વાણી રૂપી કરવતથી. બોલતા બોલતા એમાં નિશ્ચિતથી બોલાઈ ગયું કે મારી માટે બાઇક ખરીદવાના તમારી પાસે રૂપિયા નથી, અને સોનીની દુકાનેથી ભાભી માટે સોનું ખરીદવાના રૂપિયા છે. વાહ મોટાભાઈ વાહ. બારણા પાસે ઉભેલા મોટા ભાભી વચ્ચે બોલવા ગયા. આ સાંભળ્યા પછી દિયર પ્રત્યે પણ મોટાભાઈએ સમસ્યા કરી, બોલતી નહીં, એટલે એ કાંઈ ન બોલ્યા. અને એ વખતે એના પપ્પા ગરમ થઈને બોલ્યા, તમારી એક નાની શંકાનું બીજ પરિવાર અને બિઝનેસને હતું ન હતું કરી દેશે. પરંતુ હવે વાત વધી ગઈ હતી, એટલે એના પપ્પાએ તત્કાળ રતિલાલ સોનીને ઘરે બોલાવ્યા, કે જેની દુકાને એનો મોટો દીકરો ચેતનને એની પત્ની ગયા હતા. રતિલાલ આવ્યા. આવો મહાજન, શું શેઠ બોલાવ્યો? રતિલાલભાઈ, અમે તમને પૂછીએ છીએ કે આજે અમારો મોટો દીકરો ને એની પત્ની તમારી દુકાને શા કામ માટે આવ્યા હતા? ત્યારે રતિલાલભાઈ સોનીએ કહ્યું કે કાકા એવું છે કે તમારો ચેતન એવું કહેતો હતો કે બિઝનેસ હમણાં અમારે બહુ ખોટમાં હાલે છે, અને થોડી મુશ્કેલી થાય છે ઘર ખર્ચામાં બધાને, માટે આ મારી પત્નીના 25 લાખના ઘરેણાં ગીરવે મૂકવા છે, અને તમે 25 લાખ રૂપિયા આપો. આમ પોતાની પત્નીના ઘરેણાં ગીરવે મૂકીને 25 લાખ મારી પાસેથી લઈ ગયા. આ વાત સાંભળતા રૂમની અંદર હોપો પડી ગયો. સૌના માથા શરમથી ઝૂકી ગયા. જે બહુ ઉલ્લીને બોલતા હતા ને, એની બોલતી બંધ થઈ ગઈ. પરંતુ મોટાભાઈ અને ભાભીની આંખમાંથી આંસુડા ચાલુ થઈ ગયા. એને આજ બહુ બેયને દુઃખ લાગ્યું. રૂમમાંથી મૂંગે મોઢે બેય બહાર નીકળી ગયા. ત્યારે વળી રતિલાલે સોનીએ મહાજનને એક વાત કરી કે કાકા, ચેતનભાઈ એવું પણ કહેતા હતા કે આ રૂપિયામાંથી સૌ પ્રથમ તો મારે મારા નાના ભાઈ નિશિતનું બાઇક છોડાવવું છે. એને નવા બાઇકની ઘણી ઈચ્છા છે. અને રતિલાલની આ વાત સાંભળી ત્યારે નિશિતની આંખમાંથી પાણી નીકળવા લાગ્યા કે મેં મોટા ભાઈને સમજવાની ભૂલ કરી, હાવ ખોટી ભાઈ ભાભી ઉપર શંકા કરી, એને મારે પ્રત્યે કોઈ ખાર કે દ્વેષ હતો નહીં, ને મેં એવું સમજી લીધું કે આ વારો તારો કરે છે. મેં બહુ ભૂલ કરી. ભાઈ ભાભીમાં વારો તારો, મારું તારું, રાગ દ્વેષ, ઈર્ષા આવું કાંઈ હતું નહીં. અને મેં અમથું મારે બહુ રાગ હતો બાઇક લેવાનો, એને કારણે શંકા કરીને બહુ મોટી ભૂલ કરી. ત્યારે એના પપ્પા બોલ્યા, સાંભળો, કાન ખોલીને સાંભળો, જિંદગીમાં ખાલી મોટા કહેવાથી મોટા નથી થઈ જવાતું. ઘણું બધું જતું કરવું પડે છે, ઘણું બધું સહન કરવું પડે છે, પરિવારની આબરૂ માટે ઘસાઈ જવું પડે છે, ત્યારે મોટપ પ્રાપ્ત થતી હોય છે, અને એ મોટા કહેવાતા હોય છે. એમનામ નથી કોઈ મોટા કહેવાતા કે મોટા થઈ જતા. એક વાત ધ્યાનથી સાંભળો, એક કડવી વાસ્તવિકતા તમારી આગળ રજૂ કરું છું. એક કરતા વધુ કાગળોને એક સાથે જોડી રાખનાર પિન જ કાગળોને સૌથી વધુ ખૂંચતી હોય છે. કાગળમાં
પિન હોય ને બધા કાગળને ભેગા રાખવા માટે ખોશેલી, એ પિન જ કાગળોને બહુ ખૂંચતી હોય છે. એ જ પ્રમાણે પરિવારને પણ એ જ વ્યક્તિ ખૂંચતી હોય છે, એ જ વ્યક્તિ કે જે પરિવારને જોડી રાખે છે, બધાને એક રાખવાની કોશિશ કરે છે. ક્યારેક એ પિન રૂપી ઘરના સભ્ય પરિવારની આત્મીયતા માટે જો કડવા શબ્દો કહે, થોડું ટોર્ચરિંગ કરે, તો તેને આનંદભર સ્વીકારી લેજો. સહર્ષ એ કડવા વેણને પીજો ને સુખી રહેજો. મનમાં દુઃખ ન લગાડશો, કારણ કે જે દિવસે તે પિન નીકળી ગઈ ને, તો તે દી પરિવારના કાગળિયાઓ વેર વિખેર થઈ જશે. એને વિખાઈ જતા, ઉડી જતા, કચરા પેટીમાં પડતા કોઈ નહીં રોકી શકે. છોકરાઓ, આત્મીયતા જ સર્વે રોગની દવા છે. આત્મીયતા જ સર્વે રોગની દવા છે. સંપમાં જ શાંતિ ને સુખ છે, કુસંપમાં બહુ દુઃખ છે. તમારી માં મરી ગઈ પછી હું તો માનસિક રીતે ભાંગી ગયો હતો મિતેશ, હું ભાંગી ગયો હતો. આ તારા મોટા ભાઈના સપોર્ટ અને લાગણીથી પરિવાર અને બિઝનેસ ટકી રહ્યો છે. અને આ મોટી ભાભી પરણીને આવી ત્યારે ઘરમાં કોઈ લેડીઝ નહોતી. તમને બધાને માની જેમ પ્રેમ આપી એમણે જ ઉછેર્યા છે. બેટા, એક વાત યાદ રાખજો, મન મોતી અને કાચ એકવાર તૂટે પછી તિરાડ તો રહે જ. મોતી ભાંગ્યું વિંધતા, મન ભાંગ્યું કવેણ, ઘોડો ભાંગ્યો ખેલતા, પછી એને નહીં હાંધો નહીં રેણ. પપ્પાએ નાના દીકરાઓની સામે જોઈને કીધું, શંકાનું સમાધાન થઈ ગયું? તમારી શંકાનું સમાધાન થઈ ગયું હોય તો હવે અહીંથી બહાર જાઓ. એટલે બધા શરમ સાથે રૂમની બહાર નીકળી ગયા. સવારે સૌ મોટા ભાઈ ભાભીની માફી માંગવા એમના રૂમમાં ગયા. ત્યાં મોટા ભાઈ અને ભાભી હતા નહીં. એટલે પાછા પપ્પાની રૂમમાં આવ્યા અને પપ્પાને પૂછ્યું, તો પપ્પાએ મોટા ભાઈનો પત્ર નિશિતના હાથમાં મૂક્યો અને બોલ્યા, હવે તમે બધા મુક્ત છો. બિઝનેસ ચલાવવો કે બંધ કરવો એ તમારો અંતિમ નિર્ણય ગણાશે. હવની રીતે નોખા થઈને હવના ધંધા હવ કરો. વળી પપ્પા બોલ્યા, મારો નિર્ણય પણ તમે સાંભળી લ્યો. હવે તૂટેલા મન અને હૃદયથી કદી સાથે નહીં રહી શકાય. મારી મિલકતના હું 4 ભાગ કરું છું. હવે તમે બધા અલગ થઈ પોતાની જિંદગી પોતાની રીતે જીવી શકો છો. ત્રણેય ભાઈઓ જુદા થતા મોટા ભાઈની સૂચનાથી, બુદ્ધિથી સેટ થયેલા ધંધામાં હવે ખૂબ નુકસાની આવી. એટલું જ નહીં, સુખી પરિવાર દુઃખથી વેર વિખેર થઈ ગયો. શબ્દ વિચારી બોલીએ, મન રાખી ધારણ ધીર. પાછા કદી ફરતા નથી, કમાનથી છૂટેલ તીર. ભક્તો, કમાનથી છૂટેલ તીર. શબ્દ વિચારી બોલીએ, મન રાખી ધારણ ધીર. શબ્દ વિચારી બોલીએ, મન રાખી ધારણ ધીર. પાછા કદી ફરતા નથી, પાછા કદી ફરતા નથી, કમાનથી છૂટેલ તીર. સંતો, કમાનથી છૂટેલ તીર. કમાનથી છૂટેલ તીર. સંતો, કમાનથી છૂટેલ
ઇતિહાસનું પુનરાવર્તન દુનિયામાં હાલ્યા જ કરતું હોય. ટાણે ભલભલાને આ બધો વિવેક ભૂલી જવાય છે. ક્યારેક થોડું ઘણું તૂટેલું રિપેરિંગ કરી શકાય છે. હાવ નાશીપાત થવાની જરૂર હોતી નથી, પણ જ્યારે બહુ થાય પછી એને સરખું રિપેર કરી શકાતું નથી. शक का दरिया इतना गहरा मत बनाओ प्लीज, शक का दरिया इतना गहरा मत बनाओ कि हकीकत इसमें डूब जाए. क्योंकि शक की बीमारी जिसके अंदर है, शक की बीमारी जिसके अंदर है, उसके पास दुखों का समंदर है. इसके पास दुखों का समंदर है. इसलिए श्री हरि ने कहा है, किसी के पर शंका कुशंका मत कीजिए. शंका कुशंका कोईना ઉપર કરશો નહીં. એનાથી તમારું મન બગડશે, પછી દિવસ બગડશે, અને એવા વિચારોમાં તમારી રાત્રિ પણ બગડશે, અને છેલ્લે તમારો સંપ આત્મીયતા તૂટશે અને કલ્યાણ પણ બગડશે. બહુ જાજો માથે બોજ, પરિશ્રમ, ઉપાધિ, માથાકૂટ આવી પડશે. માટે ભગવાને આપેલી સુંદર સારી મજાની આ જિંદગી સુખ સંપત્તિ જીવીને આત્મકલ્યાણ સાધી લેવું. આ દુનિયામાં બહુ દોડવા જેવું નથી. શાંતિથી સરોવરમાં ઉપરથી આશરું પાણી પી લેવાય, ડખોળવા મજા નહીં. થોડી રાહ તમે જોયું હોત, થોડી રાહ અમે જોયું હોત, બેયે ધીરજ રાખી હોત તો આ જિંદગીને રાહ મળી ગઈ હોત. આ તો જિંદગી ભટકી ગઈ. થોડી રાહ તમે જોઈ હોત, વલાવો થોડી રાહ અમે જોઈ હોત તો આ જિંદગીને રાહ મળી ગઈ હોત. થોડું સહન તમે કર્યું હોત, થોડું સહન અમે કર્યું હોત તો આટલું બધું સહન ન કરવું પડત, તો આટલું બધું સહન ના કરવું પડત. થોડી જીદ તમે છોડી હોત, થોડી જીદ તમે છોડી હોત, થોડી જીદ અમે છોડી હોત તો આજ જિંદગી સ્વર્ગ બની ગઈ હોત. આ જિંદગી જ સ્વર્ગ બની ગઈ હોત. સૌને જય સ્વામિનારાયણ.